તો આજે સપ્તાહનો પહેલો દિવસ અને આજના દિવસે બજારમાં આપણને ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો છે કે જ્યાં આગળ ખાસ કરીને નિફ્ટી, સેન્સેક્સ, નિફ્ટી બેંક તમામ ઇન્ડાઇસીસ આજે આપણને દબાણ સાથે બંધ થતા દેખાયા. જુઓ, નિફ્ટીની અંદર આજે તમને 26,000ની નીચેનું ક્લોઝિંગ ઓલમોસ્ટ 1% ઘટાડો આવતો દેખાયો. સેન્સેક્સની અંદર લગભગ 600 પોઈન્ટનો ઘટાડો આવતો દેખાયો. નિફ્ટી બેંકમાં પણ આજે તમને ઘટાડો વધતો દેખાયો. જો લગભગ 600 પોઈન્ટ ઘટીને 1% જેટલો અહીંયાથી બંધ થયો છે. પરંતુ ખાસ કરીને આજના દિવસે સૌથી વધારે ઘટાડો આપણને મિડ કેપ અને સ્મોલ કેપની અંદર આવતો દેખાયો કે જ્યાં આગળ સ્મોલ કેપ ઇન્ડેક્સ આજે પોતાની 200 દિવસની મૂવિંગ એવરેજની નીચે આવીને આજના દિવસે બંધ થયો છે, જ્યારે મિડ કેપમાં પણ એક મોટી વેચવાલી આજના દિવસે રહી. ખાસ કરીને આજે તમામ સેક્ટર ઇન્ડાઇસીસ તમને દબાણ સાથે બંધ થતા દેખાયા, જેની અંદર ડિફેન્સ કંપનીઓમાં આજે સૌથી વધારે વેચવાલી આવતી જોવા મળી. ત્યારબાદ રિયલ્ટી કંપનીઓમાં વેચવાલી હતી, પીએસયુ બેંકની અંદર વેચવાલી હતી, સરકારી કંપનીઓ આજે તમને ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહી હતી. આ સિવાય પણ મેટલ, એફએમસીજી બધી જ જગ્યાએ તમને આજે એક વેચવાલી સાથેનો જ કારોબાર જોવા મળ્યો છે. વેલ, વાત કરી લઈએ નિફ્ટીની, તો ઇન્ટરગ્લોબ એવિએશનને લઈને જે આજે સુપ્રીમ કોર્ટના નિર્ણય આવ્યા કે એવિએશન મિનિસ્ટરનું જે નિર્ણય આવ્યો એને લઈને સ્ટોક આજે 8% જેટલો ઘટ્યો. આ ઉપરાંત બીઈએલમાં જુઓ 5%નો ઘટાડો આવ્યો. જેએસડબલ્યુ સ્ટીલ, શ્રીરામ ફાઇનાન્સ, આ બધી જગ્યાએ તમને વેચવાલી આવતી જોવા મળી. ક્લોઝિંગ બેઝિસ પર માત્ર 3 કે 4 શેર એવા હતા કે જ્યાં આગળ નિફ્ટીની અંદર લીલા નિશાનની અંદર કારોબાર જોવા મળ્યો, જેમાં ટેક મહિન્દ્રા લગભગ 1.25%ની તેજી રહી, વિપ્રોમાં એક ખરીદારી હતી અને એચસીએલ ટેક થોડોક ફ્લેટ ટુ પોઝિટિવ આજે બંધ થતો દેખાયો છે. વેલ, વાત કરી લઈએ મિડકેપની, તો આજના દિવસે જુઓ તમને ભારત ડાયનામિક્સ, હુડકો, ગોદરેજ પ્રોપર્ટી, જીએમઆર એરપોર્ટ, આ બધી જગ્યાએ તમને 5%ની આજુબાજુની વેચવાલી આવતી જોવા મળી. પરંતુ જ્યાં થોડી ઘણી ખરીદારી રહી ત્યાં આગળ પીબી ફિનટેક, કોરોમંડલ ઇન્ટરનેશનલ, મેક્સ ફાઇનાન્સ અને વારી એનર્જીઝનું કાઉન્ટર હતું કે જ્યાં આજે પોઝિટિવ કારોબાર રહ્યો, પરંતુ એવી કોઈ સિગ્નિફિકન્ટ તેજી અહીંયા જોવા નથી મળી. હવે ખાસ કરીને આજના દિવસે આપણે 26,000ની નીચે બંધ થયા છીએ. સતત ત્રીજો દિવસ છે કે જ્યારે નિફ્ટી એક નવા લો પર બંધ થઈ રહ્યો છે. એટલે અહીંયાથી હવે આવતીકાલની એક્સપાયરી પણ થોડીક નરમાશવાળી રહે એવી અપેક્ષા છે. પરંતુ 25,800, 25,900 એક સપોર્ટનો ઝોન છે, એટલે એને તમારે અહીંયાથી ખાસ આવતીકાલ માટે ધ્યાનમાં રાખવાનો છે.